નમસ્કાર મિત્રો ઘણી વખત વ્યક્તિને કોઈ પણ કારણ વગર જ માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે। આ ઉપરાંત મિત્રો જો વ્યક્તિ સખત મજૂરી કરે છે તો પણ તેની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો નથી અને તે વ્યક્તિ સતત માંદગી અને પૈસાની તંગીનો કે નુકસાનીનો સામનો કરી રહ્યો હોય છે। તેથી મિત્રો આ બધા લક્ષણો જો કોઈ વ્યક્તિમાં દેખાય તો શક્ય છે કે તે વ્યક્તિ પર કે તેના ઘર પર મેલી વિદ્યાની અસર થઈ હોય અને આ મેલી વિદ્યા કે કાળા જાદુની અસરને દૂર કરવા માટે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે। મિત્રો તમે ઘણી વાર જોયું હશે કે કેટલાક લોકોના કામ અનેકવાર થતા રહી જતા હોય છે અને પરિવારના સભ્યો પણ બીમાર પડવા લાગે છે। આ ઉપરાંત તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ સારી રહેતી નથી। એટલે આવી વ્યક્તિને એક પછી એક આર્થિક અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। મિત્રો શાસ્ત્ર અનુસાર જો આવા લક્ષણો કોઈ વ્યક્તિને જોવા મળે છે તો સંભવતા છે કે તે વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જા છે। મિત્રો સામાન્ય ભાષામાં કહીએ તો આ બધા લક્ષણો કે સંકેતોને મેલી વિદ્યા કે કાળા જાદુની અસર થઈ છે તેમ કહી શકાય। તો મિત્રો મારી વિનંતી કે તમે આજના આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો અને તમારા મિત્રોને આ માહિતી શેર પણ કરજો જેથી કરીને અહીં બતાવેલ ઉપાયોનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ પરેશાન રહેતા હોય તો બહાર નીકળી શકે। તે માટે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો આપવામાં આવ્યા છે જે આજે આપણે આ વિડીયોમાં જોઈશું। તે પહેલા મિત્રો જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો। મિત્રો સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે જો કોઈ વ્યક્તિ પર મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો તે માનસિક રીતે પરેશાન રહે છે અને તેના હૃદયના ધબકારા કોઈ કારણ વગર જ અચાનક વધી જાય છે અને તે વ્યક્તિનું મન અને મગજ તેમજ શરીર નબળું પડવા લાગે છે તેમજ રાત્રે સૂતી વખતે ભયાનક અને ખરાબ સપનાઓ આવે છે। આવા વ્યક્તિઓને એકલા રહેવું તેમજ તેમને કોઈ ભૂખ કે તરસ પણ લાગતી નથી। તો મિત્રો આવો જાણીએ કે આ બધી પરેશાનીઓથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કયા ઉપાયો આપવામાં આવ્યા છે। મિત્રો હું વિનંતી કરું છું કે વિડીયોને અધ વચ્ચે મૂકવાની ભૂલ ના કરશો અને અંત સુધી જોજો। નંબર 1 મિત્રો મેલી વિદ્યા પ્રભાવને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર ₹1નો સિક્કો લઈને કોઈ પણ મંદિરમાં જઈને એક મુઠ્ઠી ચોખામાં આ ₹1નો સિક્કો મૂકી તમારી જે સમસ્યા હોય તેના વિશે કહો પછી તે સિક્કાને મંદિરના એક ખૂણામાં શાંતિથી મૂકી આવો અને આમ કરવાથી ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે કે મેલી વિદ્યાની અસર થઈ હશે તે જલ્દી ખતમ થઈ જશે। નંબર 2 વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ઘરના મંદિરમાં ભગવાનની સામે એક ચોકી બનાવો અને પછી તેના પર પાણીથી ભરેલો કળશ રાખો અને તે કળશ પર કેસરથી સ્વસ્તિક બનાવો। ત્યાર પછી તેના પર ₹1નો સિક્કો રાખી દો। નંબર 3 દરરોજ સાંજે પૂજા અર્ચના કર્યા પછી ઘરના મુખ્ય દરવાજાના ખૂણા પર ઘીનો 4 બાજુ દીવો પ્રગટાવો અને આ દીવામાં ₹5નો સિક્કો મૂકી દો। આમ કરવાથી ગરીબી તો દૂર થશે જ સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે। નંબર 4 તમારા ખિસ્સામાં હંમેશા એક મોરનું પીંછું અને ₹1નો સિક્કો રાખવો। આવું કરવાથી તમારું ભાગ્ય મજબૂત થશે અને જીવનમાં નવી તકો મળશે તેમજ નકારાત્મક ઉર્જાનો પણ અંત આવશે। નંબર 5 દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જાઓ। આમ કરવાથી તમે કોઈ પણની ખરાબ નજરથી બચી શકો છો। નંબર 6 મેલી વિદ્યા પ્રભાવને દૂર કરવા માટે તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો। મિત્રો શાસ્ત્રો પર નજર કરીએ તો ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે અને ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે એટલે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો। નંબર 7
મિત્રો, અમાવસ્યાની રાત્રે એક કાળો દોરો લો અને તેના પર સમાન અંતરે 7 ગાંઠો બાંધવી, તેના પછી 7 સૂકા લાલ મરચાને દોરાની ઉપર 7 વાર ફેરવીને કાળા કપડામાં લપેટી લેવું. આ વસ્તુઓને તમારા ઘર અથવા મકાનની બહાર કપડા પર થોડું તેલ લગાવ્યા બાદ તેને સળગાવી દો અને તે કાળા દોરાને તમારા જમણા પગની ઘૂંટીમાં પહેરી લો. નંબર 8. અમાવસ્યાની રાત્રે કોરા 7 કાળા વસ્ત્રો લોકોને દાન કરો અને આવા સમયે આલ્કોહોલનું સેવન કરવું નહીં, કારણ કે જે લોકો તેનું સેવન કરે છે તેઓ નકારાત્મક શક્તિઓ માટે વધુ સંવેદનશીલ બને છે. નંબર 9. મિત્રો, જે વ્યક્તિ ઉપર કોઈ એવી શંકાસ્પદ અસર દેખાય તો પીડિતની ઉપરથી 7 વખત મીઠું ફેરવીને તેને કોઈ પણ જળાશયમાં ઓગાળી દો. નંબર 10. જો તમને લાગે કે તમે કોઈ નકારાત્મકતા તરફ આકર્ષિત થઈ રહ્યા છો અને તમારી આભા એટલે કે પડછાયો સામાન્ય કરતાં થોડો અલગ લાગે છે, તો તમારે તમારા ઘરમાં દરરોજ સવારે અને સાંજે કપૂર બાળવું જોઈએ. નંબર 11. મિત્રો, કાળી રાઈ, તુલસીના પાન, ફુદીનાના પાન, લીંબુની છાલ, તલના બીજ અને નીલગીરીનું તેલ અથવા નીલગીરીના પાન લઈને 7 મિનિટ પાણીમાં ઉકાળો અને તેને 7 ભાગમાં વહેંચી લો. પછી તે દરેક ભાગને તમારા શરીર પર રેડો અને આ પ્રમાણે જ સતત 7 દિવસ સુધી આ ઉપાય કરો. તો મિત્રો, આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.